હવે આગળ વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં જ 150 જેટલી સિંગ તેલની મિલ ધમધમવા લાગી છે। રોજની એક મિલ અંદાજે 40 ડબ્બા તેલ પિલાન કરે છે। ધંધો અને ગુજરાતી એકબીજાના પર્યાય છે, માત્ર તક મળવી જોઈએ। આવી જ તક ઝડપી છે ગીર સોમનાથના લોકોએ। રાજ્યમાં સિંગ તેલની માંગમાં ઉસારો શું આવ્યો કે જિલ્લામાં એક બે નહીં પણ 150થી વધુ જેટલી મગફળી પિલાનની મિની મિલ શરૂ થઈ ગઈ છે। એક મિલ રોજના અંદાજે 40 જેટલા ડબ્બા માટે મગફળીનું પિલાણ કરે છે। હાલ રાજ્યમાં સિંગતેલની માંગ વધી છે, જેના કારણે ઉત્પાદન પર અસર પડી હતી, પણ આ મિલો સ્થાનિકોએ શરૂ કરતા તેમની આવક તો થશે, પણ દર અઠવાડિયે સિંગતેલના ભાવમાં થતી વધઘટને પણ જાળવી રાખવામાં મદદ કરશે। મગફળીનું નામ આવે એટલે સૌરાષ્ટ્ર તો યાદ આવવાનું, કારણ કે ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય છે, જેમાં રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ હોય કે પછી સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ હોય। પરંતુ એકાદ બે દાયકાઓ પહેલાની વાત કરીએ તો ગીર સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો પોતાની મગફળી પિલાવી ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરતા, પણ સમય જતાં લોકો વેચાતું તેલ લઈ ઉપયોગ કરવા લાગ્યા છે। ત્યારે એ કહેવું બિલકુલ ખોટું નથી કે ભૂતકાળના દિવસો પરત ફરતા દેખાઈ રહ્યા છે। ફરી એક વખત ખેડૂતો પોતાની મગફળી વેચવાના બદલે હવે પિલાણ કરાવી શુદ્ધ તેલ કઢાવી રહ્યા છે અને પોતાના ઘરે ખાવા માટે સંગ્રહ કરી રહ્યા છે, જેના કારણે ગ્રામ્ય અને શહેરી કક્ષાએ ગાયબ થતી તેલ કાઢવાની મિની મિલનો ફરી એકવાર જમાનો આવ્યો છે। મિની મિલો પર 5-5 દિવસ મગફળી પિલાવવા માટે રાહ જોવી પડે છે। ખેડૂતો પોતાની મગફળીનું તેલ કઢાવી ઘર માટે ઉપયોગમાં તો લેશે જ, પરંતુ પોતાના સગા સંબંધી અને પરિચિતો પણ ગાણીના સિંગ તેલની માંગ કરી રહ્યા છે, જેથી ખેડૂત વેપારી પણ બની ચૂક્યો છે। આ ઉપરાંત ગુજરાતી પ્રજા મૂળ વેપારી હોય, બજારમાં મળતા કેમિકલયુક્ત ફિલ્ટર મોંઘા તેલ ખરીદવાના બદલે મિની ઓઇલ મિલમાં નજર સમક્ષ કઢાવેલું સિંગ તેલ ઘર વપરાશ ઉપયોગમાં લેવાના આગ્રહી બન્યા છે।